નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો ફ્રૂટ ક્રોપ કવર અને બેગ માટેની યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. સૌ પ્રથમ આપણે ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત વેબસાઇટ સર્ચ કરવાની રહેશે. એટલે આ રીતનું પેજ ખુલશે. તેમાં ખેતીવાડીને લગતી, પશુપાલનને લગતી, મત્સ્યપાલનને લગતી આ રીતની અલગ અલગ યોજનાઓનું પેજ ખુલશે. તેમાં આપણે બાગાયતની યોજનાઓ માટે અહીંયા ક્લિક કરો એવું લખેલ છે, ત્યાં ક્લિક કરીશું. એટલે અહીંયા આ રીતની અલગ અલગ યોજનાઓ ખુલશે. તેમાં મારે દાડમ ક્રોપ કવર માટે અરજી કરવી છે, તો આપણે અહીંયા ક્લિક કરીશું. એટલે આ રીતનું પેજ ખુલશે. તેમાં અહીંયા અરજી કરો એવું લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરીશું. એટલે આ રીતનું પેજ ખુલશે. તેમાં અહીંયા સૂચનાઓ આપેલી છે, અહીંયા સ્ટેપ્સ આપેલા છે, એટલે કઈ રીતે અરજી કરવી, અને નીચે અહીંયા પસંદ કરેલ જૂથ અને આ શાના માટે અરજી કરવી છે એનું નામ આપેલું છે. અને અહીંયા નીચે તમે રજિસ્ટર અરજદાર છો અને પસંદ કરો તેના ઉપર ક્લિક કરશો એટલે હા કે નાનો ઓપ્શન આવશે. જો તમે પ્રથમવાર અરજી કરો છો આ ખેડૂત પોર્ટલ પર, તો તમારે ના ઉપર ક્લિક કરી અને અહીંયા આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે. અમારે અહીંયા રજિસ્ટર છે, તો અહીંયા હા પર ક્લિક કરી અને આપણે આગળ વધીએ. તમે હા પર ક્લિક કરશો એટલે અહીંયા આ રીતનો આધાર નંબર અથવા તો રજિસ્ટ્રેશન નંબર માગશે. તમે આધાર નંબર નાખશો એટલે અહીંયા હું મારો આધાર ત્યાં ઉપર ટીક માર્ક આપેલું છે, ત્યાં ટીક માર્ક કરી અહીંયા જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. અને એ મોબાઈલ નંબર નાખશો એટલે એક ઓટીપી આપશે. એ ઓટીપી તમારે અહીંયા નાખી અને અહીંયા કેપ્ચા નાખવાનો થશે. અને પછી અહીંયા ઓટીપી નાખી અને આગળ વધવા પર ક્લિક કરવાની રહેશે. આ રીતની અરજદારની વિગત ખુલશે. જો તમે રજિસ્ટરમાં હા ઉપર ક્લિક કરી હશે તો અહીંયા માહિતી ભરેલી હશે, અને જો ના ઉપર ક્લિક કરશો તો આ રીતે અહીંયા માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરવાની આવશે. તે માહિતી ભરી અને પછી અહીંયા નીચે કેપ્ચા નાખી અને અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે. અરજી સેવ કરો તેના પર ક્લિક કરશો એટલે ફરી આ રીતે અરજદારની વિગતો ખુલશે. અને અહીંયા નીચે જે ડોક્યુમેન્ટ તમારે જે અરજી કરો છો તેની જોડે ડોક્યુમેન્ટ જોડવાના છે તેનું અહીંયા લિસ્ટ બતાવશે. તો અહીંયા લિસ્ટ જોઈ લેવું અને નીચે અહીંયા અરજી કન્ફર્મ કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે. અરજી કન્ફર્મ કરો તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માગો છો. કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે મિત્રો એકવાર કન્ફર્મ કર્યા પછી અરજીમાં તમે ફેરફાર કરી શકશો નહીં. તો અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે પર ક્લિક કરી અહીંયા અરજી કન્ફર્મ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અરજી કન્ફર્મ પર ક્લિક કરશો એટલે અહીંયા આ રીતે તમારો અરજી નંબર અને તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે તે રીતનું બતાવશે. અને અહીંયાથી મિત્રો તમે તમારી અરજીની પ્રિન્ટ પણ કરી શકો છો, જે તમારે ઓફલાઈન જોડવાની રહેશે. અને મિત્રો ઓનલાઈન પણ તે તમે અપલોડ કરી શકો છો. તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.